સમાચારમાં આગળ વાત કરીશું કે સોમનાથથી ગીર સોમનાથમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે પરંપરા અને ભાવથી ભરપૂર દિવ્ય શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જે આ પ્રસંગે ખાસ જુંડાલથી સ્વામી પુરુષોત્તમ દાસજી પધાર્યા હતા, તેમજ સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી લાડવી, સ્વામી રામ સ્વરૂપદાસજી જુનાગઢ સહિત અનેક સંતોની ઉપસ્થિત રહ્યા હતા। જે કાર્યક્રમમાં વક્તા પરીખ શાસ્ત્રી ભક્તિ કિશોરદાસજીએ સ્વામિનારાયણ સંપ્રદાયની 200 વર્ષ જૂની શાકોત્સવ પરંપરાનું મહત્વ સમજાવ્યું હતું। જે ભગવાન સ્વામિનારાયણને લોયા ગામે રીંગણનું શાક અને બાજરીના રોટલા બનાવી હરિભક્તોને ભોજન કરાવવામાં આવ્યું હતું। श्री स्वामीनारायण गुरुकुल सोमनाथ जेना प्रांगण में आज अपनी भारतीय संस्कृति में जो उत्सव मनावाई रहा है तेमांनो एक स्वामीनारायण संप्रदाय प्रसिद्ध उत्सव श्री शाकोत्सव महोत्सव अत्यारे अहींया मनावी रह्या छे। पूज्य शास्त्री स्वामी श्री भक्ति प्रकाश दासजी स्वामी एवं शास्त्री स्वामी श्री पुरुषोत्तम चंद्र दासजी स्वामी मार्गदर्शन प्रमाणे अध्यक्ष स्थाने सोमनाथ गुरुकुल में जયારે આ મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે અનેક ભક્તોનો તેનો ભાઈઓ પધાર્યા છે। જે શાકોત્સવનો સંદેશ ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ આજથી 200 વર્ષ પહેલા લોયા ગામને આંગણે 60 મણ રીંગણા અને 12 મણ ઘીનો વઘાર કરીને અદ્ભુત દિવ્ય શાકોત્સવ જે રસો વૈસ આપણા ઉપનિષદોમાં વેદોમાં કહ્યું છે એ રસ એ વાયો જેનો ભક્તિ રસ કહીએ, જે ધર્મ રસ કહીએ, જે પરમાત્માના દિવ્ય સ્વરૂપનો રસ કહીએ એવો રસ આ ઉત્સવમાં મનાવાય છે। અમારા સંપ્રદાયમાં સેંકડો શાકોત્સવ આ પ્રસંગે ઉજવાય છે, ત્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથમાં આ જે શાકોત્સવ ઉજવાઈ રહ્યો છે તે અદ્ભુત અને દિવ્ય છે। ભગવાન સ્વામિનારાયણ પ્રભુનો આમાં સંદેશ એ રહ્યો કે હંમેશા જીવ પ્રાણી માત્ર એ નોન વેજીટેરિયન તરફ જ્યારે ફસાઈ રહ્યા છે, પશ્ચિમની સંસ્કૃતિ આપણા તરફ જ્યારે ધસારો કરી રહી છે, ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો આજથી 200 વર્ષ પહેલાનો સંદેશ એ છે કે બી વેજીટેરિયન। કેટીવી ખાસ ખબરમાં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ।